નીકળે તો સારું છે ને, શુક્લો તો ભેગો થઈ ગયો મને શું કરે તો જો બીજું ને થઈ ગયો એ તો જીઓ છે હાલ તો ઘેર જીઓ છે હમણાં આવશે એ તો દારૂમાં કમ્પ્લીટ જ થઈ જાય છે પાછા સુધરત છે એના ઘેર જ્યો તો તે પૈસા ના કરીને કીધું હાલત એના પહાણ એના પોતાના ઘેર બહેરા છોકરા હાચવાના પૈસા નહીં તો ચોથી હાલવાના છે રે એના પાન તો માગ્યા છો મા બાપ પણ એ તો ઉપરથી મને કહેતો હતો કે મારે કે મને જો તો એ બાજુ ઘર બાજુ છે તો ભેગો થઈને આવ્યો નતો તે શું કરે રામ એ તો પીને ઊંઘી રહ્યો બાપડો હું હાલે પૈસા તો એ તો કોઈ રાયરું બાયરું વાયો છે હો શું એને તો વાયો છે પણ તમે વાયો છે એને તો વાયો પણ તમે શું કર્યું મારે વાયો છે પણ ચો લીધો છે હજી તો વાર છે મારે તો ઘઉં બહુ વાયા હતા કે નહીં વાયા પણ ઘઉં ની વાર છે એમાં તો હું આપડે કેબલા ખેતરમાં વાયા હતા તો શું કર્યું એ તો હજી કમ્પ્લીટ જ છે હજી કોઈ વાત પાણી પાણી આવે છે કે હો પાણી તો આવે એટલે હું એ હતી ને આખરે તો પેલા એરંડામાં એક ભાઈ હતો ને મૂકેલા ભાઈ હું ભૂલો પડ્યો છું હા હા ઊંધિયા જવું છે હા હા તે કીધું ચોથી રસ્તો હતી સીધો ને અખરા છે તો બેટલીપુરામ થઈને એ કે ભાઈ કાકા કે હતી નદીમ થઈ સીધો રોડ ને અખરા હોય કણ હા તે જવાય ઊંધિયા હા હા તો હું એ જઈને આવ્યો એના ઘેર પૈસાનું પણ કોઈ સારા પણ તમારા ઠેકોણો જ નહીં પેલો તો પણ હું તો તમારા ઠેકોણો કદી ભારે જ નહીં અમે હાય ન તો શું ઉપરથી હાલીને ફસાવાનું થયું ને મેં અમે ના લે કે હું તમે હાલ્યા પણ એટલા જેટલા વકાલે ઉપરથી મારી નાળો ગહાઈજી અને હું તો શું કઉ છું નાળો ગહાઈજી શુક્લા તારા વાદે તો આખા બધા બધી રમણ ભમણ કરી નાખી તમે તો બધોય વાત સાચી છે મા બાપ પણ હું કઉ છું કે મને થોડા ઘણા પૈસા આલો તો મારું છે બીજું કોઈ નહીં શું મા બાપ બેહો બેહો તો નહીં બેહો બગડે માટી વાળી જાય એટલે બધું બગડે બેહો કે મારા પહાડ ના બેહો તમે શુક્લા પહાડ નહીં બેહો તો ચો બેસો તો શુક્લા પણ ભારે એટલે દયા આવી એટલે ઉભા ના કર મને લાત મેલો જ મને હેડ બે ભય પડો ના ના શું મા બાપ બેહો અને મને ના હોય તો થોડા યાર નહીં બેવું આમ ચોક હારે હેરા પર જગ્યાએ વધારે હોય તો મને 5000 રૂપિયા આલો તે 5000 પૈસા તો નહીં શુક્લા જો હું તને કહું ને ભલે તને ખોટું લાગે પણ હું પૈસાનો વ્યવહાર આવો બંધ કરી નાખ્યો છે પણ હું તો જેમ કે જેના હાલ્યા હતા ને એને તમે હાલવાનું તો પાછા હાલતા જ નહીં ના ના શું મા ભાઈ આ ગમે તે અમારા રાયડો જીયો નહીં પણ રાયડો તો પાક છે તારે પાક છે પણ હાલ ઘઉં ની બોડીઓ લઈ જજો ઘઉં ની બોડીઓ તો વઢા ઘેર આવશે તો તારો છોકરો ખા કે અમારો છોકરો ખા ભાઈ તો પૈસા નહીં આલે તો એવું પાડી દેજો છો ને ટાઈમે તો તમે એમ કહો કે કાકા સોમા કાકા મજૂરી અમે કરીએ ઘઉં તમે ખો પણ શોમાબા લીધી હોય નું તો ઘઉં અમે વાયા કઢાયા અમે ઘઉં તમે ખો કે એ હું તમને કહું કે બધી તમારી વાત સાચી પણ મારું એમ કેવું છે કે આપડે કોક નું લીધું એનું તો હાલવાનું કે હાલવું તો પડે હા તો તમે ઘઉં લઈ જાઓ કે રાયડો લઈ જાઓ તો હું જેનું હાલ્યું છે એનું કોઈનું હાલ્યું છે તો કોઈક હારું કરશે હા નહીં હાલ્યું તો કોઈ નહીં હાલે તમારે મને વધારે નહીં તો ખાલી 5000 કરી આલો 5000 તો નહીં થાય જો પેલા વિજુરા જેવું કરી ને